ઘણા લોકોને લાગે છે કે આરટીઆઈ એટલે કોઈ પણ માહિતી સહેલાઈથી મળી જાય, પણ જ્યારે વાત આવે પતિની ઇન્કમ કે ટેક્સ જેવી પર્સનલ માહિતીની, ત્યાં કાયદો ખૂબ જ ક્લિયર છે. સવાલ છે, શું પત્ની આરટીઆઈ દ્વારા પતિની ઇન્કમ ટેક્સ માહિતી મેળવી શકે? સરળ અને સીધો જવાબ છે, સામાન્ય રીતે નહીં. હવે સમજીએ તેની પાછળના કારણ. આરટીઆઈ એટલે માહિતીનો અધિકાર, જે સરકારી વિભાગોમાં પારદર્શિતા લાવવા માટે બનાવાયો છે. પણ તેનો અર્થ એ નથી કે કોઈ પણ વ્યક્તિની ખાનગી માહિતી કોઈને પણ આપી શકાય. આરટીઆઈ એક્ટની કલમ 8(1)J મુજબ એવી વ્યક્તિગત માહિતી જેનો જાહેર હિત સાથે સીધો સંબંધ ન હોય અથવા જેનાથી વ્યક્તિની પ્રાઇવસીનો ભંગ થાય તે માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે. ઇન્કમટેક્સ ડિટેલ્સ એ એકદમ પર્સનલ માહિતી છે. તેમાં આવક, રોકાણ, સંપત્તિ બધું જ સામેલ હોય છે. એટલે આરટીઆઈ હેઠળ તેને થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન માનવામાં આવે છે અને સામાન્ય રીતે આ માહિતી નથી આપવામાં આવતી. હવે આપણે જણાવીએ કે કોર્ટ શું કહે છે. સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ પ્રાઇવસીને ફંડામેન્ટલ રાઇટ ગણાવ્યો છે. એનો મતલબ કોઈની ખાનગી માહિતી તેની મંજૂરી વગર જાહેર નથી કરી શકાતી. દિલ્હી હાઈકોર્ટે પણ સ્પષ્ટ કહ્યું છે કે પત્ની આરટીઆઈ દ્વારા પતિની ઇન્કમની માહિતી મેળવી શકતી નથી, ભલે મામલો મેન્ટેનન્સ કે લગ્ન વિવાદનો જ કેમ ન હોય. CIC એટલે કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને પણ ઘણા કેસોમાં આવી માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. પણ હા, કેટલાક ખાસ કેસમાં માહિતી મળી શકે છે. જેમ કે જો પતિ પોતે લેખિત મંજૂરી આપે, જો કોર્ટ ઓર્ડર કરે, જેમ કે ડિવોર્સ કે પ્રોપર્ટી કેસમાં, અથવા જો સાબિત થાય કે આ માહિતી જનહિત માટે જરૂરી છે. પણ હા, પર્સનલ વિવાદને સામાન્ય રીતે જનહિત નથી માનવામાં આવતો. અહીં એક મોટો મુદ્દો એ છે કે આરટીઆઈનો ક્યારેક દુરુપયોગ થાય છે. જો આ પ્રકારની ખાનગી માહિતી સહેલાઈથી મળી જાય તો લોકો તેનો ખોટો ઉપયોગ પણ કરી શકે, દબાણ બનાવવા કે બદલો લેવા માટે. એટલે જ કાયદો એક બેલેન્સ રાખે છે, પારદર્શિતા અને પ્રાઇવસીની વચ્ચે. અંતમાં વાત એટલી જ, આરટીઆઈ શક્તિશાળી છે, પણ દરેક માહિતી માટે નહીં, ખાસ કરીને જ્યારે વાત આવે વ્યક્તિગત જીવન અને નાણાકીય માહિતીની. સમજદારી એમાં જ છે, કાયદા અને પ્રાઇવસી બંનેનું સન્માન કરવામાં આવે.